હું છું આપની સાથે લખવા બુલેટિનની શરૂઆત કરીશું। અમદાવાદના પ્રહલાદનગરના વિનસ કોમ્પ્લેક્સની અંદર આગ લાગ્યા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। આગને લઈને જાણકારી જેમાં ગરમીના કારણે વાહનોમાં આગ લાગી હોવાની આશંકા પણ અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવાની કામગીરી છે તે પણ હાથ ધરી છે। ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની અંદર આ ઘટના બની છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની અંદર આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગરમીને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન અહીં લગાવવામાં આવી રહ્યું છે। જો કે તાત્કાલિક જાણ ફાયર વિભાગને કરાઈ છે। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। ધવલ, જે પ્રમાણે આગ લાગ્યા હોવાની ઘટના પ્રહલાદનગર વિસ્તારની અંદર બની છે, કોમ્પ્લેક્સની અંદર આગ લાગી છે વિનસ કોમ્પ્લેક્સમાં, શું છે વિગતો? જી ધવલ। जी ચોક્કસથી વિનસ કોમ્પ્લેક્સ અંદર ગત બપોરે જે તડકાનો સમય હતો તે સમયે આગ લાગવાની ઘટના બની હતી અને જે પાર્કિંગમાં વાહનો પાર્ક કરેલા હતા તે વાહનો બળીને ખાક થઈ ગયા હોય 10-15 વાહનોમાં જે આગ લાગી છે તેવા પ્રાથમિક સમાચાર છે તે સામે આવી રહ્યા છે। તો સાથે જ મહત્વની બાબત એ છે કે જે ચોક્કસથી જે પાર્કિંગની અંદર આગ લાગી હતી તે ગરમીના કારણે વાહનોની અંદર પાર્કિંગ થયું હોવાની પણ ફાયર બ્રિગેડ દ્વારા જે પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। તો સાથે જ ફાયર વિભાગની જે 2થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ ત્યાં આગળ આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। હાલ આગ સંપૂર્ણ રહી છે। જી ધવલ, આભાર।